હવે ગયા વિડીયોમાં આપણે થોડો ઘણો કોન્સેપ્ટ સમજી ગયા, બાકીનો હવે આગળ સમજી લઈએ. તમને મેં સમજાવ્યું હતું કે આટલા સૂત્ર સુધી આપણે શીખી ગયા, બરાબર. હવે આ સૂત્ર પછીના જે સૂત્ર છે તો તમને આવડે એવા જ છે. અહીંયા છે d/dx ઓફ e⁻x, એનું વિકલન e⁻x થતું હોય તો એનું સંકલન પણ e⁻x થાય છે, પણ સાથે c લાગશે. જુઓ, log x નું વિકલન 1/x થાય તો 1/x નું સંકલન ઓબ્વિયસલી log x થાય છે. d/dx ઓફ a⁻x, બરાબર, એ જો તમને આપેલું હોય તો એનું વિકલન a⁻x log a બેઝ e એવું થાય છે. તો ઇન્ટિગ્રેશન a⁻x dx થશે એની ઘાત x ભાગાકારમાં log a બેઝ e પ્લસ c, બરાબર. એક આ સૂત્ર તમે ધ્યાનમાં રાખજો, આ સૂત્ર. ઓકે, ચાલો, બાકીના તો સરખા જ છે. હવે તમે યાદ કરો કે sin ઇન્વર્સ x માટે આપણે શું લખતા હતા? d/dx ઓફ sin ઇન્વર્સ x પ્લસ 1/√1 - x², અને cos ઇન્વર્સ x માટે -1/√1 - x². તો ઇન્ટિગ્રેશન પ્લસ 1/√1 - x² થાય છે sin² x પ્લસ c, જ્યાં mod x <1 થશે, અને -1/√1 - x² સંકલન થશે cos² x પ્લસ c, બરાબર. ચાલો આગળ હજુ જોઈ લઈએ આપણે, થોડું રિવિઝન થઈ જશે તમારું. જુઓ, d/dx ઓફ tan ઇન્વર્સ x, તો એ છે 1/1 + x², ને cot ઇન્વર્સ xનું -1/1 + x². એ જ પ્રમાણે ઇન્ટિગ્રેશન 1/1 + x² સંકલન tan ઇન્વર્સ x, અને સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન -1/1 + x² થશે cot ઇન્વર્સ x પ્લસ c. ચાલો હવે આગળ આપણે જોઈએ. હવે આ જે સૂત્ર છે, બરાબર, એ સૂત્ર લખવામાં મેં ઉતાવળમાં લખ્યા હોય, બની શકે કે મારાથી ભૂલ થાય, તો તમે લોકો એકવાર તમારી બુકમાં આ બધા સૂત્ર ચેક કરજો, અને બુકમાં જોઈને આ સૂત્રોનું લિસ્ટ તમને યાદ રહે એવી રીતે મને યાદ રહીને એવી રીતે આ લિસ્ટ બનાવેલું હતું. તમને યાદ રહે એવી રીતે આ લિસ્ટ બનાવજો, ભૂલ કર્યા વિના. ચાલો, ઇન્ટિગ્રેશન 1/mod x √x² - 1, તો આ સૂત્ર શેનું હતું? sec ઇન્વર્સ xનું, એટલે આ થશે sec ઇન્વર્સ x પ્લસ c. -1/mod x √x² - 1, આ શેનું વિકલન હતું? આ વિકલન હતું cosec ઇન્વર્સ xનું, એટલે જો આનું સંકલન તમે કરો તો થશે cosec ઇન્વર્સ x પ્લસ c, બરાબર. આ છે સંકલનની એક સામાન્ય વ્યાખ્યા, કે તમને કોઈ સંકલિત આપેલો હોય, એવો સંકલિત કે જે સબસેટ હોય ઓપન ઇન્ટરવલ ab પર, જેને વિધેય તરીકે gx તરીકે તમે દર્શાવો, બરાબર. તો gxનું વિકલન fx હોય ફોર ઓલ x બિલોંગ્સ ટુ i, તો gxને fxનો પૂર્વગ કહેવાય, બરાબર. gxને fxનો પૂર્વગ કહેવાય એટલે કે એનો પ્રતિવિકલિત કહેવાય, જેને સંકેતમાં ઇન્ટિગ્રેશન fx dx બરાબર gx પ્લસ c દ્વારા દર્શાવાય, જ્યાં c બરાબર સ્વૈર અચળ કહેવાય, અને જેનું તમે સંકલન કરો છો, જે વિધેયનું તમે સંકલન કરશો અને આ જે છે એનો જવાબ આવશે, તો એ જે વિધેય છે જેનું સંકલન કરશો એને સંકલ્ય કહેવાય, અને આ જે gx છે એને સંકલિત કહેવાય, એટલે કે સંકલનનો જવાબ કહેવાશે. ચાલો, તો હવે આપણે આગળ થોડા ઘણા દાખલા જોઈને આ વસ્તુને વધુ સારી રીતે સમજી શકીશું. પણ દાખલા જોતાં પહેલાં પણ આપણે અમુક છે ને તે વિકલન અને સંકલનની તુલના કરીને આપણે થોડો એનો વધુ અભ્યાસ કરી લઈએ. તો જુઓ, વિકલન અને સંકલનની આપણે તુલના કરીએ કે જે બંને વિધેય છે એ બંને વિધેય પરની ક્રિયા, બરાબર, એમાં બધા જ વિધેયના વિકલિત એ અસ્તિત્વ ધરાવતા નથી. તે જ રીતે બધા જ વિધેયના જે સંકલિત છે એ પણ અસ્તિત્વ ધરાવતા નથી, બરાબર. એટલે તમે કોઈ વિધેય એવું નથી કે બધા જ વિધેયના વિકલિત તમને મળી જાય, ને એવું કોઈ વિધેય નથી કે બધા જ વિધેયના સંકલિત તમને મળી જાય. હવે જો કોઈ વિધેયનું વિકલિત અસ્તિત્વ ધરાવે ને તો તે અનન્ય એટલે કે એક અને માત્ર એક જ હોય, પણ સંકલનને આ વાત લાગુ પડતી નથી. વિકલન અને સંકલન એ બંને લક્ષ્ય દ્વારા મળી શકે છે. ચાલો, વિકલન કોઈ વિધેયના બિંદુ આગળ સ્પર્શકના ઢાળનું સૂચન કરે છે, જે આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા. તો
તો અનિયત સંકલન એ વિકલનના પ્રતિવિકલનની પ્રક્રિયા મારફતે વિવિધ વિધેયોના સમુદાયોને દર્શાવે છે. બરાબર. તમને તમારી બુકમાં અને સ્પેસિમેન કોપીમાં પણ આની માહિતી આપી છે. હું તમને ફોટો પાડીને મોકલીશ. બરાબર. એટલે તમે એનો વધારે ડીપમાં અભ્યાસ કરી લેજો. ચાલો, અનિયત સંકલનના અમુક ગુણધર્મો જોઈ લઈએ, જેથી આપણે દાખલા કરવામાં સરળતા રહે. કે dy/dx ઓફ ઇન્ટિગ્રેશન fx dx, બરાબર. તો એ તમને અહીંયા fx તરીકે આપણે એને દર્શાવીએ છીએ. ઇન્ટિગ્રેશન f' dx હોય તો એનો જવાબ મળશે તમને fx પ્લસ c, જ્યાં c જે છે એ સ્વૈર અચળ છે. હવે સમજી લો કે તમને બે વિધેય આપેલા છે f તથા g, અને એ બંને ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય હોય, તો એ બંને માટે f' ને g' ની વેલ્યુ સમાન થશે. અને જો એવું થાય તો ફોર ઓલ x બિલોંગ્સ ટુ કેપિટલ AB, જે મૂળ વિધેય તમને આપેલા છે એ બંને પણ સમાન હોવાના, એટલે કે fx બરાબર gx પ્લસ c થશે. બીજી વાત, જો f તથા g બંને ઓપન ઇન્ટરવલ AB પર પ્રતિવિકલનીય હોય, પ્રતિવિકલનીય, તો f પ્લસ ઓર માઇનસ g પણ ઓપન ઇન્ટરવલ AB પર પ્રતિવિકલનીય હોય. અહીંયા કાં તો નિશાની પ્લસની હશે અથવા માઇનસની હશે. મેં બે સૂત્ર તમને એકમાં દર્શાવેલા છે કે ઇન્ટિગ્રેશન fx પ્લસ gx હોય તો થશે ઇન્ટિગ્રેશન fx gx પ્લસ ઇન્ટિગ્રેશન gx dx, અને ઇન્ટિગ્રેશન fx માઇનસ gx dx હોય તો થશે ઇન્ટિગ્રેશન fx dx માઇનસ ઇન્ટિગ્રેશન gx dx. એટલે બે વિધેયનું સંયોજન હોય તો પછી બંનેનું અલગ અલગ સંકલન આપણે કરવું પડે. બરાબર. એ પછી સરવાળામાં હોય તો પણ અલગ અલગ, અને જો બાદબાકીમાં હોય તો પણ બંનેનું અલગ અલગ સંકલન આપણે દર્શાવવું પડે, પછી દાખલો આગળ કરાય. ચાલો, બીજો એક ગુણધર્મ આપણે જોઈ લઈએ. જો f એ ઓપન ઇન્ટરવલ AB પર પ્રતિવિકલનીય હોય તથા k બિલોંગ્સ ટુ r, એટલે કે f સાથે કોઈ અચળ સંખ્યા k જોડાયેલી હોય તો kf પણ AB પર પ્રતિવિકલનીય થાય. એટલે ઇન્ટિગ્રેશન k fx dx, આ અચળ છે, અહીંયા 2 હોઈ શકે, 3 હોઈ શકે, તો જે અચળ સંખ્યા 2 અને 3 હશે એ સંકલનની આગળ મુકાઈ જાય, અને પછી જે મેઇન વિધેય હોય એનું સંકલન આપણે શોધવાનું થાય. ફોર એક્ઝામ્પલ, અહીંયા 2 હોય, 2 sin x dx હોય તો 2 આગળ ઇન્ટિગ્રેશન sin x dx એવું અહીંયા લખાશે. સંકલનનો મૂળભૂત સિદ્ધાંત હવે પહેલાં સમજો. જુઓ, તો આ તો થયા સંકલનના અમુક ગુણધર્મો. હવેનો મૂળભૂત સિદ્ધાંત શું છે કે ઇન્ટિગ્રેશન fx dx બરાબર કેપિટલ fx પ્લસ c એવું કંઈક તમને આપેલું હોય. સમજી લો કે અહીંયા જે x છે એની જગ્યા પર તમને કોઈ એક વિધેય ax પ્લસ b આપેલો છે, જ્યાં x સાથે કોઈ સહગુણક છે. આ સહગુણક તરીકે તમને 2x પ્લસ b એવું પણ આપેલું હોઈ શકે. બરાબર. કોઈ પણ અચળ સંખ્યા તમને આપેલી હોઈ શકે. તો f ઓફ ax પ્લસ, તો એનો જવાબ થશે, સંકલન કરતાં એનો જવાબ થશે કેપિટલ F ax પ્લસ b છેદમાં સ્મોલ a પ્લસ c. એટલે કે એક્સનો જે સહગુણક છે એ તેના ભાગાકારમાં આવી જાય છે. બરાબર. એક્સનો જે સહગુણક હોય એ તેના ભાગાકારમાં આવી જાય. ચાલો, મોટાભાગે જો આપણને 2x આપેલું હોય ને આપણે એનું જ્યારે વિકલન કરીએ તો ફક્ત 2 બાકી રહે છે. આ વિકલનનો નિયમ છે. પણ સંકલનમાં જો તમને 2x પ્લસ 3 એવું આપેલું હોય તો જવાબમાં તમારે 2x પ્લસ 3 એવો કંઈ પણ જવાબ તમને આવે એના જવાબમાં તમારે 2 એવું અહીંયા લખવું પડે, કેમ કે અહીંયા એક્સનો સહગુણક તમને 2 તરીકે આપેલો છે. ફોર એક્ઝામ્પલ, sin 2x તમને આપેલા હોય તો આનું સંકલન જો તમે કરો તો sin 2xનું cos 2x એના છેદમાં 2 એવું આપણે લખવું પડે, કેમ કે અહીંયા એક્સનો જે સહગુણક છે 2 આપેલો છે. તો એ જે 2 છે એને ભાગાકારમાં, સંકલનનો નિયમ છે કે જે તમને એક્સનો સહગુણક હોય એને તમારે ભાગાકારમાં લખવો પડે. બરાબર. ચાલો, હવે આપણે દાખલા કરીશું આગળ. તો સ્વાધ્યાય 7.1
એનો પહેલો દાખલો આપણે કરીશું. sin 2x એવું તમને આપેલું છે કે sin 2x. તો જ્યારે તમે દાખલાની શરૂઆત કરશો ત્યારે તમારે sin 2x એવું નહીં લખવાનું, તમારે લખવાનું છે ઇન્ટીજર, એટલે કે I બરાબર ઇન્ટિગ્રેશન sin 2x dx. કોઈ પણ દાખલામાં તમારે શરૂઆતમાં આ રીતે એને ફેરવીને લખવાનું છે. કેમ કે અહીંયા તમને સૂચના શું આપેલી છે સ્વાધ્યાય 7.1ની ઉપર કે નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિતની નિરીક્ષણ રીતે શોધો. બરાબર. પ્રશ્ન 1 જે તમને આપેલો છે, પ્રશ્ન 1 એમાં તમને આપેલું છે કે નીચે આપેલા વિધેય તમારી પાસે બુક હશે, તમે એકવાર જોઈ લેજો. અહીંયા છે કે ભાઈ નીચે આપેલા વિધેયોના પ્રતિવિકલિત અનિયત સંકલન એટલે કે નિરીક્ષણની રીતે શોધો. બરાબર, એવું તમને અહીંયા આપેલું છે. ચાલો તો આપણે આનો અભ્યાસ કરીએ હવે આગળ. ખરેખર આ જે દાખલા છે 1-1 મિનિટમાં થઈ જાય એવા છે. આ બધા દાખલા ખરેખર MCQમાં પૂછાય, એટલે ખરેખર તમે આની ગણતરી જોવા કરતાં શોર્ટમાં તમે આ દાખલાનો જવાબ કઈ રીતે લાવી શકો એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, પણ નિરીક્ષણની રીતે તમને કીધું છે તો એકવાર એ રીત તમે સમજી લો કે એમાં તમારે શું કરવાનું હોય છે. આઈ તમે આ રીતે લખ્યા. હવે તમે એવું વિચારો કે જે sin 2x છે, બરાબર, એ કોનું વિકલન હોઈ શકે? ઓકે, તો જુઓ sin 2x હોય તો એનું વિકલન cos 2x હોઈ શકે. તો તમે આ રીતે લખી શકો કે d/dx of cos 2x હોઈ શકે. બરાબર. હવે તમે cos 2xનું વિકલન કરો તો cos 2xનું વિકલન શું આવશે? cos 2xનું વિકલન આવશે -sin 2x ઇન્ટુ d/dx ઓફ જે થીટા જેને તમે x ધારો એનું વિકલન. બરાબર, એટલે અહીંયા થશે -sin 2x ઇન્ટુ 2. બરાબર, અહીંયા હજુ આ બાજુ d/dx ઓફ cos 2x તો છે જ. હવે ચોકડી ગુણાકારથી આ જે 2 છે એ આ બાજુ આવી જશે અને આ જે માઇનસની નિશાની છે એ પણ 2 સાથે આ બાજુ તમે લઈ લો તો થશે -1/2 d/dx cos 2x બરાબર sin 2x. આપણે sin 2x પાછા લાવવાના છે, ધ્યાનમાં રાખો. હવે આ -1/2 ને તમે આ બાજુ લઈ જાઓ તો થશે d/dx -1/2 cos 2x બરાબર sin 2x. તો મેં તમને સૂત્રોમાં જેવી રીતે સમજાવ્યું એ જ પ્રક્રિયા અહીંયા થશે કે ભાઈ જે વિકલન છે આનું વિકલન આ છે તો આનું સંકલન શું થશે? આનું સંકલન થશે આ. ઓકે, એટલે અહીંયા લખાશે ઇન્ટિગ્રેશન sin 2x dx બરાબર -1/2 cos 2x પ્લસ c. તમે જુઓ ડાયરેક્ટ છેદમાં 2 આવી ગયા કે નહીં? એટલે જ્યારે પણ તમે કોઈ વિધેયનું આમ તમારે ડાયરેક્ટ કરવું હોય તો આ રીતે તમે કરી શકો કે ભાઈ sin 2x એનું સંકલન કરો તો ઇન્ટિગ્રેશન sin 2x dx બરાબર શું થાય? ડાયરેક્ટ કરો તો sin 2xનું શું થાય? cos 2x. મેં તમને શીખવાડેલું. પણ xનો જે સહગુણક છે એ છેદમાં થશે અને sin 2xનું સંકલન હું તમને સૂત્રમાં બતાવું. ચાલો જુઓ, અહીંયા મેં તમને શીખવાડેલું કે ઇન્ટિગ્રેશન sin x dx બરાબર -cos x પ્લસ c થાય. તો sin 2x હોય તો -cos 2x થવાના. અહીંયા આપણે -cos 2x તો લખી દીધા, બરાબર, કે -cos 2x. પણ સંકલનનો નિયમ છે કે x સાથે જે કોઈ પણ સહગુણક ગુણાયેલો હોય એ એના છેદમાં પણ આવે. એટલે અહીંયા જવાબ થશે -cos 2x/2 પ્લસ c. બરાબર, એટલે નિરીક્ષણની રીતે આ રીતે તમને જવાબ મળશે. ચાલો, એ જ પ્રમાણે આપણે બીજો એક દાખલો કરીએ. બરાબર, આપણે જેટલા પણ દાખલા અત્યારે કવર કરી શકાય એમ છે એટલા કરી લઈએ. તો બીજો દાખલો છે cos 3x. પહેલાં તમને રકમમાં cos 3x એવું આપેલું હશે. તમારે લખવાનું I બરાબર ઇન્ટિગ્રેશન cos 3x dx. હવે તમે વિચારો કે જે cos 3x છે એ ખરેખર કોનું સંકલન હોઈ શકે? તો એટલું તો આપણને ખબર પડે જ કે cos 3x જે કોનું સંકલન હોઈ શકે? sin 3xનું હોઈ શકે. તો આ રીતે લખી દો sin 3x. બરાબર, ને એવું પણ આપણે લખી શકીએ કે ભાઈ
3 છે તો છેદમાં 3 હોઈ શકે, એટલે આ જે છે એ આનો જવાબ હોઈ શકે. પણ છે કે નહીં એ આપણે તાળો મેળવીને જોઈએ. તો જુઓ, હવે આ રીતે d/dx ઓફ sin 3x/3 તમને જો આપેલા હોય તો તમે શું કરશો? 1/3 આગળ લેશો અને d/dx ઓફ sin 3x, તો sin 3x નું શું થશે? cos 3x d/dx ઓફ 3x, તો ઇક્વલ ટુ 1/3 cos 3x d/dx ઓફ 3x નું થશે 3. 3 કેન્સલ થઈ ગયા, તો અહીંયા આવ્યું cos 3x. તો તમે ધ્યાનથી જુઓ, d/dx ઓફ sin 3x/3 એનું વિકલન શું થયું? cos 3x. તો હવે cos 3x નું તમારે સંકલન શોધવું હોય, cos 3x નું સંકલન, તો એ શું થશે? sin 3x/3 થશે. એટલે લખી શકાય કે ઇન્ટિગ્રેશન cos 3x dx બરાબર થશે sin 3x/3 પ્લસ c. તો આ રીતે આ દાખલા તમારે બધા ગણવાના છે. તમને બધા જ દાખલા આવડે એવા છે, મને ખબર છે તમે જાતે પણ કરી શકો એમ છો, બરાબર. પણ તો પણ આપણે જેટલા કવર થઈ શકે એટલા કરી લઈએ. ચાલો, હવે એ જ પ્રમાણે તમને આપેલો છે એક દાખલો, 5મો દાખલો આપણે ડાયરેક્ટ હવે જોઈએ કે જેમાં સરવાળા અને બાદબાકીની વાત થઈ છે. ચાલો, તો 5મો દાખલો આપણે જોઈએ. 5મા દાખલાની રકમ છે sin 2x minus 4 into e raised to 3x. ચાલો, e raised to 3x તમને એક દાખલો એવો આપેલો છે. 3જા નંબરનો દાખલો જોઈને પછી આપણે કરીએ. 3જા નંબરનો દાખલો છે e raised to 2x. તો આને લખાશે i બરાબર ઇન્ટિગ્રેશન e raised to 2x dx. હવે તમે વિચારો કે આનું વિકલન શું હોઈ શકે? તો આનું વિકલન હોઈ શકે d/dx e raised to 2x. અહીંયા 2x છે, xનો સગુણક 2 એટલે છેદમાં 2 હોઈ શકે. હવે આનું તમે વિકલન કરો. વિકલન કરશો તો શું તમે કરશો? 1/2 આગળ લઈ લેશો અને d/dx ઓફ e raised to 2x આવું તમે લખશો. લખશો કે નહીં લખશો? બરાબર, આવું લખશો તમે. હવે તમે જુઓ, 1/2 એવા ને એવા રાખો. e raised to 2x નું વિકલન થશે e raised to 2x ઇન્ટુ d/dx ઓફ તમે જેને x ધાર્યું એનું વિકલન, બરાબર. તો 1/2 એવા ને એવા, e raised to 2x પણ એવા ને એવા, d/dx ઓફ 2x થશે 2. 2 કેન્સલ થઈ ગયા, જવાબ આવ્યો e raised to 2x. તો આ શેનો જવાબ છે? આ જવાબ છે d/dx ઓફ e raised to 2x/2 નો. એટલે એનો અર્થ એ થયો કે આનું જો તમે ઇન્ટિગ્રેશન કરશો તો ઇન્ટિગ્રેશન તમને એટલે કે આનું સંકલન તમને e raised to 2x/2 મળશે. આનું વિકલન આ થાય તો આનું સંકલન આ જ થાય. એટલે ઇન્ટિગ્રેશન e raised to 2x dx બરાબર આપણને મળશે e raised to 2x/2 પ્લસ c. ઓકે, ચાલો, તો આ રીતે આ દાખલા થાય છે. હવે આના જ પરથી આપણે 5મા નંબરનો દાખલો જોઈ લઈએ. 5મા નંબરના દાખલામાં તમને sin 2x આપેલા છે, તો sin 2x નું આપણે માઇનસ cos 2x/2 પ્લસ c એવું થાય છે. મેં તમને આ પહેલા દાખલામાં સમજાવી દીધું, બરાબર. એટલે એને આપણે પરિણામ 1 તરીકે લઈએ કે તમને ઇન્ટિગ્રેશન sin 2x minus 4 e raised to 3x dx એવું તમને આપેલું હોય તો તમારે સૌથી પહેલાં લખવું પડશે e raised to sin 2x dx માઇનસ ઇન્ટિગ્રેશન 4 into e raised to 3x dx. હવે તમે જુઓ, આનો જવાબ આપણે દાખલા નંબર 1 પરથી લખી શકીએ, બરાબર. તો દાખલા નંબર 1 પરથી અહીંયા લખાશે માઇનસ cos 2x/2, બરાબર, પ્લસ આપણે c સાથે લખેલા છે તો આને આપણે c1 લખીએ. હવે અહીંયા માઇનસ કરીને 4 આગળ આવી જશે, ઇન્ટિગ્રેશન e raised to 3x dx. તો આના પરથી તમે કહો એવું આપણે અહીંયા 3 લઈ લઈએ. ચાલો, આ સમજાવવા માટે. તો જો ઇન્ટિગ્રેશન e raised to 3x dx આપણે શોધવા હોય તો આ દાખલા પરથી એ શું આવશે? e raised to 3x/3 પ્લસ c2 એવું કંઈક આવશે. એ અહીંયા આપણે જવાબમાં લખીએ તો અહીંયા થશે માઇનસ cos 2x/2 પ્લસ c1 માઇનસ 4 into e raised to 3xની જગ્યા પર e raised to 3x/3, બરાબર. કેમ કે e raised to 2x હોય તો એ જ પ્રમાણે e raised to 3x આવવાના. e raised to 3x/3 પ્લસ c2. હવે c1 અને c2ને આપણે ભેગા કરીને c કહી દઈએ એટલે અહીંયા જવાબ તમને મળશે માઇનસ cos 2x/2 minus 4 e raised to 3x
/3 પ્લસ સી, જ્યાં સી બરાબર C1 પ્લસ C2. ઓકે, તો આ રીતે પણ તમે દાખલા સોલ્વ કરી શકો. આ તો મેં આગળ ગણાવેલા હતા એટલે, પણ તમારે આ દાખલો પૂરો ડિટેલમાં જાતે સોલ્વ કરવાનો છે. બરાબર, ચાલો 5મો દાખલો મેં કરાવ્યો, 3જો દાખલો કરાવ્યો. હવે ખાલી 4થો દાખલો બાકી, જે બેઝિક તરીકે તમારે શીખવો બહુ જરૂરી છે. પ્રશ્ન 1નો 4થો દાખલો. ત્યાં તમને આપેલું છે ax પ્લસ બીનો વર્ગ. આવું તમને આપેલું હોય તો તમારે શું લખવું પડે? ઇન્ટિગ્રેશન ax પ્લસ બીનો વર્ગ dx. i બરાબર આ તમને આપેલા છે. હવે તમે વિચારો કે આનું વિકલિત શું હોઈ શકે? તો તમને એક્સની કોઈ ઘાત આપેલી હોય તો તમે શું કરતા હતા? જે ઘાત હોય, બરાબર, આ જે તમને આપેલું છે એ કોનું વિકલિત હોઈ શકે એવું તમારે વિચારવાનું છે. બરાબર, તો એક્સની ઘાત n હોય તો શું કરતા હતા આપણે? એક્સની ઘાત n+1 અપોન n+1. બરાબર, તો અહીંયા ax પ્લસ બીનો વર્ગ આપેલો છે, તો અહીંયા થશે શેનું વિકલિતા હોઈ શકે? d/dx ઓફ ax પ્લસ બી આખાનો ઘન. કેમ કે 2 છે તો 2+1, એક્સની ઘાત 2+1 અપોન 2+1, એટલે અહીંયા થાય એક્સનો ઘનના છેદમાં ઘન, એટલે એક્સ પ્લસ બીનો ઘન છેદમાં 3. બરાબર, પણ એક વાત તમે વિચારો કે અહીંયા ax આપેલા છે, એક્સનો સહગુણક એ છે જે ભાગાકારમાં લખાય, એટલે અહીંયા એ પણ આવશે, એટલે d/dx ઓફ ax પ્લસ બીનો ઘન છેદમાં 3a. બરાબર, આનું સંકલન ax પ્લસ બીનો વર્ગ થાય. ટાળો મેળવીએ આપણે. હવે આપણે આનું વિકલન કરીએ તો વિકલન કરવા જે અચળ હોય એને આગળ લઈ લો, 1/3a. અને હવે આપણે આટલાનું જ વિકલન કરવાનું, d/dx ઓફ ax પ્લસ બી આખાનો ઘન. આટલાનું વિકલન કરીએ તો જુઓ 1/3 એવા ને એવા, અહીંયા થશે 3 એવા ને એવા ax પ્લસ બીનો વર્ગ ઇન્ટુ d/dx ઓફ ax પ્લસ બી, જેને તમે x ધારેલા છે એનું વિકલન. તો અહીંયા થશે 1/3a ઇન્ટુ 3 ax પ્લસ બી આખાનો વર્ગ. હવે તમે જુઓ d/dx ઓફ ax પ્લસ બી તો શું થશે? એ અચળ d/dx ઓફ x પ્લસ d/dx ઓફ બી. દર વખતે હું આટલું ડિટેલમાં નહીં સમજાવું, અત્યારે સમજી લો. 3 કેન્સલ થયા તો ax પ્લસ બીનો વર્ગ છેદમાં 3 આવ્યા. અહીંયા જુઓ dx કેન્સલ થશે, એ એવા ને એવા પ્લસ d/dx ઓફ બી. બી જે છે એ પણ અચળ છે એટલે અહીંયા 0 થઈ જશે, બાકી રહેશે એ. બરાબર, તો તો અહીંયા જે એ બાકી રહેશે, અને અહીંયા હજુ એક 3 તો કેન્સલ થયા, પણ અહીંયા અહીંયા એ બાકી રહ્યા હતા ને, 3 કેન્સલ, અહીંયા એ બાકી રહ્યા, ને ઉપર પણ એ વધ્યા, એ પણ કેન્સલ થઈ ગયા, એટલે બાકી રહેશે ax પ્લસ બીનો વર્ગ. તો આ શું મળ્યું? આ વિકલન છે d/dx ઓફ ax પ્લસ બી આખાના ઘન અપોન 3a નું વિકલન આ છે. તો આનું સંકલન શું થાય વિચારો? તો આનું સંકલન થશે ઇન્ટિગ્રેશન ax પ્લસ બી આખાનો વર્ગ dx. એનું સંકલન થશે આ, એટલે કે ax પ્લસ બી આખાનો ઘન છેદમાં 3. એટલે નિરીક્ષણની રીતે કંઈ નથી, એ ફક્ત તમારે ડાયરેક્ટ કરીને તાળો મેળવવાનો છે, બસ એ જ છે નિરીક્ષણની રીત. ઓકે, ચાલો, તો આજે પ્રશ્ન 1 આખો આપણે સોલ્વ કરી દીધેલો છે. બરાબર, ટાઈમ રહેશે તો આપણે પ્રશ્ન 2ની પણ શરૂઆત કરીશું.